प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ पूर्ण ब्रह्म परमात्मा की असीम महेर असीम कृपा पल पल वरसी रही छे। वाणी चर्चा माध्यम थी ए परमात्मा नो प्रेम ज समझो। अने प्रेम कोण प्राप्त करी सके सुंदर साथजी? जे समझे जे जाने ए प्राप्त करी सके। तमे ए माना सुंदर साथजी छो कि तमे जे प्रेम ने पात्र छो। सवार सवार में चालो हूँ तो नवरी ज छू, मारे टाइम छे, पण तमे बधा पण समय काढी अने आ प्रेम ने ग्रहण करो छो। पात्र लईने तैयार थई जाव छो कि आमां एक बूंद मूको राजी महाराज। ए प्रेम छे कि जे प्रेम ने समझवा माटे शास्त्रों पण मौन थई गया। ए प्रेम कोणे कर्यो? सौ प्रथम व्रजनी गोपिकाओ રીચાવાનું સ્વરૂપ ધારણ કરી લીધું। શબ્દનું સ્વરૂપ ગોપીઓએ ધારણ કરી લીધું। હે ગોપી પ્રેમ અને ગોપી એટલે ગો એટલે ઇન્દ્રિયો, આપણી બધી જ ઇન્દ્રિયો। કેટલી ઇન્દ્રિયો છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ
અને એ પ્રેમને પ્રાપ્ત કરવા તમે દરરોજ પાત્ર લઈ અને તૈયાર, ખાલી પાત્ર લઈ અને તૈયાર થઈ જાઓ છો. એક વાત હર પલ હું કરતી હોય, હર વખત નિવેદન કરતી હોય કે પ્રેમને જોવો હોય આ સંસારમાં તો ક્યાં મળે. ચાલો આપણે એમ કહીએ, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચિન્હે કોઈ, આઠો પહર ભીગા રહે, પ્રેમ કહાવે સોઈ. તો પ્રેમને ક્યાં જોવો? શું સંસારમાં જે પ્રેમની વાત થઈ રહી છે એ સાચો પ્રેમ છે? ના, એ વિષયયુક્ત ગંદો પ્રેમ છે. નામ પ્રેમનું છે પણ એ પ્રેમ ખોખલો છે. એ મોહયુક્ત પ્રેમ છે. એ પ્રેમની અંદર મોહ લબાલબ ભરાયેલો છે. અને હમારા ખાવિંદ, હમારા કૃષ્ણ તો પ્રેમ કરીને પણ નિર્મોહી છે. નિર્મોહી, બિલકુલ મોહ નહીં, એવો મોહયુક્ત પ્રેમ. કૃષ્ણ જ્યારે દ્વારિકામાં લીલા કરી રહ્યા હતા વિષ્ણુ સ્વરૂપે, ત્યારે એક વખત ભગવાન કૃષ્ણનું માથું દુખતું હતું. આપણી ભાષામાં કહીએ, માથામાં દુખાવો હતો. આમ તે આંટા મારતા હતા અને રૂકમણીએ કીધું કે લાવો પ્રભુ, ચરણ દબાવી દઉં, માથું દબાવી દઉં, કાંઈ ઔષધિ? ત્યારે કૃષ્ણે કીધું ના, કોઈ ઔષધિ કામ નહીં આવે. ત્યારે હરતા ફરતા બ્રહ્મ ઋષિ નારદ મુનિ આવ્યા અને નારદ મુનિએ કીધું કે પ્રભુ, માથું દુખે છે, કઈ સેવા કરું તમારી? ત્યારે એને કીધું કે જાઓ જાઓ તમે મૃત્યુલોકમાં, જાઓ તમે ગમે ત્યાંથી મારા પરમ ભક્તની ચરણ ધૂલી લઈને આવો. નારદજી કે એમાં શું, ચરણ ધૂલી તો હું હમણાં લઈને આવું. નારદજી તો ચાલતા ચાલતા સ્વર્ગમાં ગયા, વૈકુંઠ ગયા. બધાને કીધું. ભગવાન શ્રી કૃષ્ણ, બધા પૂછે પણ કે કેમ આવવાનું થયું? ત્યારે એને કીધું ભગવાન શ્રી કૃષ્ણનું માથું દુખે છે ને, તો ચરણ ધૂલી થોડીક જોતી હતી. એમના પ્રિય ભક્ત હોય એની થોડી ચરણ ધૂલી આપો ને તો ભગવાનનું માથું ઉતરી જાય, સારું થઈ જાય. તો બધાએ કે ભગવાન કૃષ્ણનું માથું અમે અમારી ચરણ ધૂલી આપી? અમે એવા મૂર્ખ છીએ? શું અમારે નરકમાં જવું છે? નહીં, એ કામ અમારાથી નહીં થાય, અમે નહીં આપીએ. ભગવાન બ્રહ્મ ઋષિ નારદ નીચે આવ્યા, ગયા મથુરા વૃંદાવનમાં ગયા, બરસાનામાં ગયા, ગોકુળમાં ગયા અને પૂછ્યું બધાએ આવવાનું કારણ શું? ત્યારે એને કીધું કે ભગવાન શ્રી કૃષ્ણનું માથું દુખે છે ને, તો તમે તમારી ચરણ ધૂલી આપો. એટલે ગામડાની ગંવાર ગોપી અને અમારી રાધા મહારાણી પણ એક સેકન્ડનો વિલંબ કર્યા વગર પેલા તો ચોંકી ગઈ કે હે, અમારા કૃષ્ણનું માથું દુખે, સહન ન થાય. ચરણમાંથી ધૂળ લઈ અને નારદજીને આપે છે અને નારદજી હસે છે. એ પાગલ ગોપી, હું વૈકુંઠમાંથી, હું સ્વર્ગમાંથી પાછો આવ્યો, કોઈએ મને ચરણ ધૂલી ન આપી. અને તે ચરણ ધૂલી આપી. તું એટલી મહાન ભક્ત છે, તને ભાન છે કે તારી ગતિ ક્યાં થશે? ભગવાન એના મસ્તકે અડાડશે તો નર્કની અનુગામી બનીશ તું. ત્યારે એ ગોપી કહે છે કે નારદજી, હું મારા કૃષ્ણને એટલો પ્રેમ કરું છું ને કે હું નર્ક પણ મને મંજૂર છે. મારા કૃષ્ણનું માથું મટી જતું હોય ને તો હું નર્કમાં જવા તૈયાર છું. આ પ્રેમ છે. કીધું ને, પ્રેમ જોવો હોય તો ક્યાં મળે? એ ગોપિકાઓએ પ્રેમ કર્યો. આ પ્રેમ છે કે જાઓ જલ્દી એનો ઈલાજ કરો, ચરણ ધૂલી માથા પર લગાવો, કૃષ્ણ ભગવાન સહી થઈ જાય. આ પ્રેમ છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પર પ્રેમ ન ચિન્હે કોઈ, આઠો પહર ભીગા રહે, પ્રેમ કહાવી સુઈ. પ્રેમ छिपाए ना छिपे,
જો ઘટ પ્રગટ હોય, જો કે મુખ બોલે નહીં, નયન દેત હે રોય. પ્રેમ એવો હોય, બોલી ન શકે, આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થતી હોય. એટલે ગોપીઓએ કીધું કે એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે વસ કી नहीं है, यहाँ हृदय के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है उदो. આ પ્રેમની વાત છે. यहाँ हृदय के होते हैं सौदे, દિલ આપી જ દીધું છે. અમે તો ખાલી જીવવા ખાતર હવે વ્રજમંડળની અંદર જીવી રહ્યા છીએ. અમારું દિલ કૃષ્ણ પાસે છે ને કૃષ્ણનું દિલ અમારી પાસે છે. અમારે શરીરની કોઈ આવશ્યકતા નથી. જાઓ ચરણ ધૂલી લઈ નારદજીને કીધું કૃષ્ણનું માથું ઠીક કરો. આ છે પ્રેમ. અને તમે એવા જ સુંદર સાથ છો, વ્રજની ગોપી જેવા, કે સવારે સવારમાં તુરંત જ તમે હાજર થઈ જાઓ. શું કામ? આ વસ્તુ જાણવા જેવી છે. આ વસ્તુ આપણા ઘરની છે. ક્યાંની છે આ વસ્તુ? અમારા ઘરની આ વસ્તુ છે. અને આપણા ઘરની વસ્તુ ક્યાંય આપણે વિચાર કરીએ, આપણું ઘર કયું? પરમધામ. અને આપણે બહેનોને સાચું ઘર માયકા હોય, પિયર હોય, સસુરાલમાં હોય, અને કોઈ પિયરના ગામનું કદાચ કૂતરું પણ આવે ને તોય આપણને વાલું લાગે. એમ આ અમારું પરમધામ, પ્યારું પરમધામ આપણું રેલો, એ અમારું પરમધામ. અને એની વાત થતી હોય તો પ્યાસી આત્માઓ તુરંત જ પોતાની સુરાહી લઈ અને તૈયાર થઈ જાય પીવા માટે પ્રેમ. કારણ કે જાણવા જેવી રે વસ્તુ છે રે અજાણ પાનબાઈ, અધૂરી આને ના કહેવાય, અગુપ્ત રસનો ખેલ છે આટપટો ને, આટી મેલો તો પુરાણ થાય, ગુપ્ત રસનો ખેલ છે આટપટો સાથજી, આટી મેલો તો પુરાણ થાય, જાણવા જેવી રે વસ્તુ છે રે અજાણ પાનબાઈ, અધૂરી આને ના કહેવાય. આ વસ્તુ જે જાણવા જેવી છે કે મારી અને તમારી અજાણ બાર છે, અજાણ છે. અને એ અજાણ વસ્તુ નિત્ય પ્રતિ સાથને વાલોજી દિયે છે સાર, નિત્ય પ્રતિ સાથને મારો વાલોજી દિયે છે સાર, કોમલ ચિત્ત કરી લીજીએ જેમ હૃદય રહે સ્વરૂપને સાર. અમારું ચિત્ત કેવું હોય? કોમલ હોવું જોઈએ. કાલની ચર્ચા તમે શ્રવણ કરી હતી. ગુરુજી ફાજિલકામાં ચર્ચા કરતા હતા. સુનાઈ વાત શ્રવણ કરો જ છો, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ એમાં પણ પ્યોરિટીની વાત કરતા હતા. શ્રવણ કરી, જ્ઞાન ઉપાર્જન કરી, અને અહંકાર આવે અને બીજા સુંદર સાથને ચક્રાવામાં નાખવાના, ભ્રમિત કરવાના, એ કોઈ જ્ઞાન નથી. એનાથી રાજ્ય ખુશ ન થાય. મારી પ્રતિષ્ઠા માટે હું દરરોજ સવારમાં ચર્ચા કરું તો શું રાજ્ય ખુશ થવાના? નહીં, બિલકુલ નહીં. એમાં મારું કાંઈ ન હોવું જોઈએ, નિર્મળ જ્ઞાન હોવું જોઈએ. નિર્મળ હૃદયથી સુંદર સાથને પીરસવામાં આવવું જોઈએ. કે આમાં
તમે શ્રવણ કરો છો એટલે તમે નાના અને હું શ્રવણ કરાવું છું એટલે હું મોટી, ના, બિલકુલ નહીં. આપણે બધા હું ને તમે એક ગલીચા પર બેસવા વાળા સુંદર સાથ, કંધાથી કંધા મિલાવવા વાળા સુંદર સાથ, એક રાજાની રાણી, એક ધણીની અંગના છીએ આપણે. તેમાં વળી શું નાનું ને મોટું, કે શ્રવણ કરવા વાળા નાના ને શ્રવણ કરાવવા વાળા મોટા, બિલકુલ નહીં. આજ કીધું ગુપ્ત રસનો ખેલ છે અટપટો, પણ આટી મેલો તો પૂરણ થાય. આજ ગુપ્ત રસનો ખેલ છે. ખેલમાં આવ્યા પછી રસ ગુપ્ત છે, રાજ્યના હૃદયમાં છે, પણ ખેલમાં આવ્યા પછી ભિન્ન ભિન્ન જગ્યાએ વ્યાપ્ત થઈ ગયો અને કોઈએ કેવી રીતે પીધો ને કોઈએ કેવી રીતે પીધો. બ્રહ્મપ્રિયાઓએ અલગ અલગ પી, અલગ અલગ નશા ચડી અને સુંદર સાથને ભ્રમિત પણ કરી રહ્યા છે. એવું નથી કાંઈ કે આ જ્ઞાનનો સદુપયોગ થાય એવું થોડું છે. હું મારા દીકરાને 1 લાખ રૂપિયા આપું, 1 પેટી રૂપિયા આપું, તો એને તો એમ જ હોય કે મારો દીકરો સદુપયોગ કરે તો સારું. હું તો મારી મમત્વ, મારા ભાવનાથી ચાલો મેં 1 લાખ રૂપિયા આપી દીધા, પણ એની અંદર સંસ્કાર નહીં હોય તો 1 લાખનો સદુપયોગ પણ કરશે અને દુરુપયોગ પણ કરશે. એમ રાજ્ય આ બ્રહ્મ જ્ઞાન તો દુનિયામાં ઉતારી દીધું, પણ આમાં સુંદર સાથ સદુપયોગ પણ કરે ને દુરુપયોગ પણ કરે, પોતાની માન, પ્રતિષ્ઠા, કીર્તિ વધારવા માટે. એવું ન થવું જોઈએ, બિલકુલ ન થવું જોઈએ. થવું જોઈએ સુંદર સાથજી? ના, તો એ મારું કાંઈ ન કહેવાય ને. શું કહેવાય? હું તો એક ખાલી ખોખા જેવી છું, ખાલી ખોખા જેવું. માત્ર રાજ્ય જ શોભા આપે છે અને રાજ્ય જ આ બધું કરે છે. એટલે પાનબાઈ કહે છે ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી મેલો તો પૂરણ થાય. આટી મૂકો તો પૂરણ થાય. આ ગુપ્ત રસનો ખેલ અટપટો છે. આ પ્યોર બ્રહ્મ સૃષ્ટિ આવી છે. જો પ્રણામ કરો પ્રિવા. ગુપ્ત રસનો ખેલ. અને આ ગુપ્ત વાત ક્યાં થઈ હતી? મૂલ મિલા એકાંત બેઠક થઈ હતી અને એમાં અમારી ઇન્દ્રાવતી કહી રહી છે કે ખાલી થઈ જાઓ. શેનાથી? અહંકાર શૂન્ય થઈ જાઓ. અને એ અહંકાર મૂકવાની વાત અમારી ઇન્દ્રાવતી કરી રહી છે. અને ઇન્દ્રાવતી એ પણ કહે છે, કબીર સાહેબ એ પણ કહે છે, લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર. લઘુતા એટલે છોટું. લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર. ચીટી શક્કર લે ચલી, હાથી કે મુખ ધૂર કબીરા, હાથી કે મુખ ધૂર. લઘુતા સે લઘુતા મિલે. જેમ જેમ નાનપ આવે, ज्यो ज्यो गरीबी लीजिए साथ में, त्यों त्यों धनी को पाइए मान. 4 दिन का लाभ जो लेना कोई चेतो चतुर सुजान. ज्यो ज्यो गरीबी लीजिए साथ में, नाना थईने રહેશું તો લઘુતા સે પ્રભુતા મિલે. નાના થઈને રહેશું તો પ્રભુતા પ્રાપ્ત થશે. પણ પ્રભુતા સે પ્રભુ દૂર. હું પ્રભુતા, મારું પ્રભુત્વ હું બધું જ જમાવીને બેસીશ તો એનાથી મારા ધણી દૂર રહેશે. ચીટી શક્કર લે ચલી. નાનામાં નાનું પ્રાણી કોણ? કીડી. એના જેવડો જ એક સાકરનો ખાંડનો દાણો હોય એ ઉપાડી જાય. કીડી ઉપાડી શકે કારણ કે નાની છે. એટલે હાથીને માટીમાં ભળી ગયેલી ખાંડ શોધવી હોય તો મળે? હાથી સૂંઢથી શોધે ખાંડ તો મળે? એની સાથે કેટલી ધૂળ જાય. મોટું થવામાં માલ નથી, નાનું રહેવામાં માલ છે. એટલે તો કહે છે કે બનવું હોય તો નાના પાણીનું ઝરણું બનજો. સમુંદર નહીં બનતા. સમુંદરમાં બધી જ નદી મળે છે પણ ખારી થઈ જાય છે. એટલો અહંકાર અને અભિમાન નહીં રાખતા. દરિયાનું પાણી પીવા લાયક છે? મોટામાં મોટું હોય
તો દરિયો, નાનું ઝરણું, મીઠું પાણી, કે ત્યાં મોટા મોટા મહાનુભાવો શેર આવે ને એ પણ ગરદન ઝુકાવીને પાણી પીવે. શેર કદાચ આવે, સિંહ એ પણ એની ગરદન ઝુકાવી ને મીઠા ઝરણામાં પાણી પીવે. દરિયાનું પાણી કોઈ કામનું નથી, ત્યાં કોઈ જતું નથી. એમ કબીર સાહેબે કીધું, લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર, ચીટી સાકર લે ચલી, હાથી કે મુખ ધૂર. હાથીના મુખમાં ધૂળ જાય. નાનામાં નાનો પ્રાણી કીડી સાકર લઈને જાય. એમ નાનું બનવાનું, અને નાના બનશું. રોજ રાજી મહારાજ આ ઘીસી પાડે છે. ઘીસી આપણે, હું ને તમે પથ્થર જેવા. તો દરરોજ ચર્ચાના માધ્યમથી રાજ્ય મામૂલી દોરી ઘસે છે, શબ્દરૂપી દોરી ઘસે છે. શબ્દરૂપી, કે મારી બ્રહ્મ પ્રિયાઓમાં નિશાન છૂટી જાય. પથ્થર ઉપર પણ એક દી દોરી ઘસવાથી નિશાન છૂટી જાય છે. તો હું ને તમે તો અમે બ્રહ્મ પ્રિયાઓનો દાવો લઈને ફરીએ છીએ. દરરોજ રાજ્ય અભ્યાસ કરાવે બ્રહ્મ પ્રિયાઓને. આટલું શ્રવણ કરી લે, ધન્ય ધન્ય આખો દિવસ. કાંઈક અંદરથી ભૂલ હોય ને તો નીકળી જાય, ખુદ કાઢી નાખે. હું તમારી ભૂલ બતાવું અને તમે કાઢો, એ વાત ખોટી. તમને અને મને મારી ભૂલ દેખાવી જોઈ, હું સ્વેચ્છાએ મારી ભૂલને હટાવી દઉં, એ વાત સાચી. કે હું આ ભૂલ કરી રહી છું, નહીં. સુંદર સાથની વચ્ચે, સમાજની વચ્ચે આ ભૂલ ન થવી જોઈ. હું રાજ્યની અંગના છું, મને મારી અસલિયતની ખબર પડી જાય એટલે રાજ્ય પણ ખુશ ખુશ થઈ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે કર્યું કોણે? આ માયા. હું ને તમે આવ્યા તો માયાએ એમાં ગળથોલા ખવડાવ્યા. જીદ કરીને આવ્યા છીએ આપણે, જોવો જ છે રાજ્ય. આ ખેલ તો અમારે જોવો જ છે. આવ્યા છીએ પણ માયાએ ભ્રમિત કરી લીધા, અડગોઠિયા ખવડાવ્યા, ગળથોલા ખવડાવ્યા. ઇન્દ્રાવતી કહે, નીંદે દિયે ગોતે સુધ બીના, એ જો સુપન કા તન, तिनको भी हके न छोड़िया, सिर पर रहे रात दिन. આ સ્વપ્નવત જગતમાં ખૂબ અડગોઠિયા ખાધા, ગળથોલા ખાધા, પણ જ્યાં તે તન બિરાજમાન છે એને પણ પનાહમાં રાખ્યા. અને જે સંસારમાં મેં અને તમે જે માયાના તન ધારણ કર્યા છે, એને પણ રાજ્યે બિલકુલ અલગ કર્યું નથી. એની ઉપર પણ કૃપા વરસાવી રહ્યા છે, એની ઉપર પણ એની નિગેબાની કરી રહ્યા છે. રાત દિવસ અમારી સિર પર રહે રાત દિન, રાત દિવસ એ અમારી રક્ષા કરી રહ્યા છે. કોણ? રાજ્ય. કાલે કીધું, તેરે સર પર હક ઇનવિદ ખડે. એક પગે રાજ્ય ઉભા છે, પણ મને એ દેખાવા જોઈએ. અને જો દેખાય, રાજ્યનો પલ પલ અહેસાસ મહેસૂસ થાય તો દુઃખ પણ લાગે નહીં. બિલકુલ દુઃખ ન લાગે. મારી સાથે મારા ધણી છે. આપણે ક્યાંય જોવા માટે ગયા હોય, ફરવા માટે ગયા હોય, એકલા ગયા હોય તો કદાચ બીજાનો ડર હોય, પણ આ સંસારમાં આપણું છત્તર આપણા પતિ પાસે હોય, પતિની સાથે ગયા હોય તો કોઈ વાતનો ડર લાગે? ખબર છે કે મારા ધણી મારી સાથે છે, મારે કઈ વાતનો ડર? તો એ ખબર પડવી જોઈએ, એ જ જાગવું કે હું મને એકલી નથી મોકલી મારા ધણીએ, મારી સાથે. એ ખેલ હકે કિયા, આપ ભી સંગ ઈત આયે. રાજ્યે ખેલ બનાવ્યો છે ને તમે પણ અમારી સાથે આવ્યા છો. ઉમર અવલ સે આખર લગ, ગુજરી સાઈ સંગ. સાઈ એટલે સદગુરુ. કે જીવનની શરૂઆતથી લઈ અને અંત સુધી હું સદગુરુની સાથે રહી. ગુજરી સાઈ સંગ, કે હું સદગુરુ મહારાજની સાથે રહી શરૂઆતથી અંત સુધી. મેં પહેલે ના પહેચાને, હું પહેલા ઓળખી ન સકી. જ્યારે હું અંગ સંગ હતી, સમજવા જેવી મારી ઉંમર હતી, ત્યારે હું સદગુરુને સંપૂર્ણપણે ન ઓળખી શકી. હકે ઈશક તરંગ અને ધણીના પ્રેમ તરંગોને હું સમજ્યો નહીં. સદગુરુ મહારાજના સાનિધ્યમાં
વાત કરી લઈને અત્યારે આ વિતકને યાદ કરી કે જ્યારે અમારી ઇન્દ્રાવતી સદગુરુના સંગે હતી, અંગે સંગે હતી. શ્રી 5 નૌતનપુરી ધામ ખીજડા મંદિરમાં બધા જ સુંદર સાથને સદગુરુ બેસાડતા, શ્રવણ કરાવતા. સવારનું સ્વરૂપ, સંધ્યાનું સ્વરૂપ એ એજન્ટાને યાદ આવે ને તો આપણા રોમ રોમ પુલકિત થઈ જાય કે સાનિધ્યમાં હતી ત્યારે હું સમજી ન શકી. મને પ્રેમથી, ઈશ્કથી ભરી દીધી, પણ હું સમજી ન શકી મારા સદગુરુને. એ અફસોસ મારે ને તમારે કરવાનો છે. એને તો બધું હસ્તગત કરી લીધું તું ઇન્દ્રાવતીએ, તો બધું જ હાથે કરી લીધું તું, પણ સદગુરુના સંગમાં જ એ આ પામી શકી. ઓળખી કે ન ઓળખી એ વાતને હું સાઈડ કરી દઉં, પણ એનો સંગ છોડ્યો નથી ઇન્દ્રાવતીએ. શ્રી 5 એક એક શબ્દને ઇન્દ્રાવતીએ ફોલો કર્યો છે. સદગુરુની એક એક આજ્ઞા, એક એક આદેશને અમારી ઇન્દ્રાવતીએ શિરોધાર્ય કર્યો છે. ત્યારે તો આ બ્રહ્મવાણીમાં એની બેઠક થઈ. શ્રી 5 મહામંગલપુરી ધામ, નૌતનપુરી ધામની લીલા જોઈએ તો ત્યાં ઇન્દ્રાવતીને સદગુરુ જેવું બનવું હતું. એની ઈચ્છા હતી કે તમે પરમધામના દર્શન કરો, હું કેમ ન કરું? સદગુરુ શું ઈચ્છતા હોય કે હજુ પરિપક્વ નથી થઈ, હું અત્યારે દર્શન કરાવું. લીલા રાત્રિની હતી, કોણ સમજવાનું? ફરી પાછા સૂઈ જશે. પણ ઇન્દ્રાવતીને એટલી બહેતર બનાવવી છે કે સર્વ સુંદર સાથમાં સર્વશ્રેષ્ઠ બને ઇન્દ્રાવતી, કે જે જામો પહેરીને આવી છે, ખેલમાં જીતીને આવી છે. મૂળ ખેલ બન્યો ત્યારે ઇન્દ્રાવતી આ રામતને જીતી ગઈ હતી. એ ખેલની અંદર પણ પરિપૂર્ણ કરવાનો છે. અત્યારે હું એને પરમધામના દર્શન કરાવી દઈશ તો એક જ કરશે, સુંદર સાથને નહીં કરાવી શકે. અને જ્યારે લીલા થતી થતી આ વાત હતી 1700 ને જ્યારે ઇન્દ્રાવતી શરણમાં આવીને ત્યારે 12માં, અને સદગુરુનું એ જ સમયે અંતર્ધ્યાન લીલા થઈ. વાત વાતમાં જ રહી ગઈ. અને સદગુરુ કે અંતર્ધ્યાન થયા, પણ ગયા ક્યાં? અમારી ઇન્દ્રાવતીના હૃદયમાં. ત્યાંથી 22 વિક્રમ સંવત 1722 થી 5મા દિવસની લીલાની શરૂઆત થઈ. ત્યારે પણ એ વ્રજ અને રાસનું જ વર્ણન કરતી હતી. દીપ બંદર જુઓ, આવાસી બંદર જુઓ, શેનું ચર્ચા કરતી હતી? વ્રજ અને રાસની જ. પણ જ્યારે સુરતમાં આવ્યા અને જ્યારે એ સમય, નિર્ધારિત સમય, નિશ્ચિત સમયની જ્યારે લીલા થઈ, ત્યારે ઇન્દ્રાવતીએ કીધું કે સતગુરુ સંગે મેં એ ધન પાયા, ધન પણ પાયા ને ઘર પણ પાયા. સતગુરુ સંગે મેં એ ઘર પાયા. ક્યાં ઘર? એ ઘર દિયા પાર બ્રહ્મ દિખાઈ. આજે મને પરબ્રહ્મ પરમાત્માના દર્શન થયા. શ્રી મહામતી કહે મેં ઇન વિધવા ગળ્યા, તુમ જીન બગડો ભાઈ. કે સદગુરુનો મેં સંગ કર્યો ને ત્યારે મેં આ ધનને પ્રાપ્ત કર્યું છે, આ ઘરને પ્રાપ્ત કર્યું છે. મહામતી કહે છે કે દુનિયાવાળા કહે છે કે હું બગડી ગયો, ઇન વિધ બગડ્યા, પણ તમે મારી જેમ બગડતા નહીં. મેરે ઢીગ આવો મત કોઈ, મેં બિગડ્યા વિશ્વ છે બિછડ્યા, બાબા મેરે ઢીગ આવો મત કોઈ. હું બગડી ગયો, અને જે આ સંસારમાં બગડી ગયા છે ને એને જ પરમાત્મા પ્રાપ્ત થયા છે. મીરાને કહેતા મીરા બગડી ગઈ, મીરા પાગલ થઈ ગઈ, મીરા દીવાની થઈ ગઈ. મીરાને પરમાત્મા મળ્યા, મીરાને કૃષ્ણ મળ્યા. નરસિંહ મહેતાને પાગલ કહેતા, નરસિંહ મહેતાને મળ્યા. અમારી ઇન્દ્રાવતી મેં તો બિગડ્યા વિશ્વ છે બિછડ્યા. હું બગડી ગયો, વિશ્વથી હું અલગ થઈ ગયો. બાબા મેરે ઢીગ આવો મત કોઈ,
બેર બેર બરજત હો બાબા, મુજ જૈસા દીવાના કોઈ. હું વારે વારે તમને કહું છું, ઇન્દ્રાવતી કહે છે, મારા જેવું કોઈ દીવાનું નથી, તમે નહીં બગડતા. એ ઇન્દ્રાવતી કહે છે કે ગુજરી સાઈ સંગ, જન્મથી લઈ અને અંત સુધી, શરૂઆત સુધી સદગુરુની સાથે મેં વ્યતીત કર્યું. મેં ના પહેલે પહેચાને, હું પેલા ઓળખી શકી નહીં. હક ઈશક કે તરંગ, રાજજીના સદગુરુના પ્રેમને હું ઓળખી શકી નહીં. જો બાત કરની હે હકે, સો પહેલે લેવે માહે દિલ. મહાકારણ આવે છે કે રાજજી મહારાજને કોઈ પણ વાત બ્રહ્મપ્રિયાઓને કરવી હોય ને તો તુરંત નથી કહી દેતા, પેલા પોતાના દિલમાં લે છે. જો બાત કરની હે હકે, સો પહેલે લેવે માહે દિલ. એ પોતાના દિલમાં પેલા લે છે. પીછે સબ મેં પસરે, જો વાહે દત્ત મેં અસલ. પોતે પેલા પોતાના દિલમાં લે અને પછી બધાને પ્રસરે. વાહે દત્ત એટલે એકબીજાથી અનુકૂળ. વાહેદત એટલે એકની બીજાને તુરંત ખબર પડી જાય એવા તન ત્યાં છે. રાજજીના ચિદ સ્વરૂપ છે ને, રાજજી એક ચિદ સ્વરૂપ છે, સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ શ્યામા મહારાણી છે, બ્રહ્મપ્રિયાઓ છે. પણ મૂળ ચિદ વચ્ચે આવે સત, ચિદ અને આનંદ. તો ચિદમાંથી પ્રસરે એટલે બધાને ખબર પડી જાય. પણ પેલા ચિદમાં ઠોસ કરવું પડે, નક્કી કરવું પડે. એટલે કીધું જો બાત કરની હે હકે, સો પહેલે માં લેવે માહે દિલ. રાજ્યને વાત કરવી હોય તો પેલા એ પોતાના હૃદયમાં એ વાતને સ્થાન આપે છે. પીછે સબ મેં પસરે, પછી તેમની ઈચ્છા અદ્વૈત પરમધામના બધા આત્માઓમાં શ્યામાજી સહિત પ્રસરિત થઈ જાય છે, પ્રસરી જાય છે. જો વાહે દત્ત મેં અસલ એટલે પ્રસરી જાય છે. એક પાતશાહી અરસ કી ઓર વાહે દત્ત કા ઈશક, સો દેખલાવને રૂહો કો પહેલે દિલ में लिया हक. 2013 ની ચોપાઈ. મહાકારણ. અત્યારે ચોપાઈઓ આવે છે ને ત્યારે રાજ્યએ ખિલવત શિનગારમાંથી ગુરુજીએ લીધી હતી. એ ચોપાઈ સામે આવે ને એ ચોપાઈને આયા મોસ્ટ આઈએમપી કરી લીધું હતું. ત્યારે જ જ્યારે ચોપાઈ આવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચોપાઈ, ત્યારે એ ચોપાઈ આવે ને એટલે શિબિરના દ્રશ્ય સામે આવે. ગુરુજી લખતા હોય, સમજાવતા હોય, શિબિર સાર્થક થઈ છે. મને એવું લાગે છે કે જેટલી શિબિરો ગુરુજીએ કરીને બધી જ શિબિરો સાર્થક થઈ છે. એક પાતશાહી અરસ કી ઓર વાહે દત્ત કા ઈશક, સો દેખલાવને રૂહો કો પહેલે દિલ में लिया हक. આ ચોપાઈ મહાકારણની છે. અને સમજશું આમાં લગભગ હવે 3 જ ચોપાઈ છે આ પ્રકરણમાં, પણ એ મહાકારણ છે. 4 ચોપાઈ છે, મહાકારણમાં છે. એ સમજશું આપણે આવતીકાલે. આજે સમય પૂરો થઈ ગયો એટલે પહેલેથી જ લેશું. એક પાતશાહી અરસ કી પરમધામનું ઐશ્વર્ય અને અદ્વૈત ભાવનો પ્રેમ બ્રહ્મપ્રિયાઓને બતાવવા માટે ધામધણીએ સૌ પહેલા પોતાના હૃદયમાં વિચાર કર્યો. વિચાર કરે છે. વિચાર ક્યારે કરે કે કોઈ આપણું માનતું ન હોય ને ત્યારે, કે હવે કાંઈક કરવું પડશે. 5 દીકરા, એક મા બાપ હોય, 5 સંતાન હોય, 5 દીકરા હોય અને 5 દીકરા અંદરો અંદર ટસલ થતી હોય, આમ તેમ થતું હોય, ત્યારે જ્યાં સુધી કાંઈ ન થતું હોય, પ્રેમથી રહેતા હોય તો મા બાપને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે અંદરથી હુસાતુસી થવા લાગે, એકબીજાને ગમે નહીં એવા પ્રોબ્લેમ થવા લાગે ત્યારે મા બાપ વિચાર કરે છે એકાંતમાં બેસીને કે હવે પરિવારમાં ખળભળ થઈ ગઈ છે તો હવે આપણે વિચાર કરીએ કે આના બટવારા કરી દઈએ, બધાને અલગ કરી દઈએ એટલે શાંતિથી રહેવા લાગે. એમ પહેલે દિલ મેં લિયા હક. રાજ્યે વિચાર કર્યો. એની પેલા રામત થઈ ગઈ હતી કુંજ નિકુંજ વનમાં. એટલે પ્રેમની વાત છે ને, કે તો પ્રેમની વાત હે ઉદો.
અમે પ્રેમ વધારે કરી, તમે પ્રેમ વધારે કરી. તો પછી રાજજી વિચાર કરે છે, અને વિચાર સૌથી પહેલા એને કયો વિચાર આવે છે એ સમજશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને કોટી કોટી પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી.